सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे। होठों पे मुस्कान गुलाबी लायो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। ओ आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी। हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे।
निश्चित થાય પ્રિયા વ્યક્ત પશી પ્રિયા વ્યક્ત मेहंदी रात चढ़ी हाथा में प्रभु रे नाम जी मेहंदी रात चढ़ी हाथा में प्रभु रे नाम जी भाने भक्ति उमंग जागी थारे नाम जी भाने भक्ति उमंग जागी
ધર્મના દાયક તમે ધુરંધરી તમે પરમ તારક શુભમ તમે કૃપાનો સરસ સાગર તમને આપો ધર્મના દાયક તમે ધુરંધરી તમે પરમ તારક શુભમ તમે કૃપાનો સરસ સાગર તમને આપો સાહેબ
જ દેતા તમે જ મારા હું છું તમારો તમે પછી સવારી એવી કોઈ ખબર ના હોય મોહે કરતી કર ના હોય એવી કોઈ ખબર ના હોય મોહે કરતી કર ના હોય ઉનકી ખબર से दिखूं मैं कबारी उनकी खबर से दिखूं मैं આજનો આપણા કાર્યકર્તાઓનો બહુમાનનો શરૂ કરવા જઈ રહ્યા છીએ. નાના બાળકોને ખાસ વિનંતી કે એમના વડીલો એમને નાના બાળકોને સાચવી વડીલોને વિનંતી. સૌપ્રથમ આપણી પ્રણાલિકા મુજબ આપણે આ પ્રોગ્રામ શરૂ કરીએ પહેલા નમસ્કાર મહામંત્રથી આપણે આ પ્રોગ્રામ શરૂ કરીશું. આજે તો સાદા હશે જ અને અપેક્ષા છે કે હોવી જ જોઈએ. તો ચાલો આજે આપણે બધા
જે પ્રોગ્રામ માટે અહીંયા એકત્રિત થયા છે, જે કાર્યક્રમ માટે એકત્રિત થયા છે, એની થોડી પૂર્વ ભૂમિકામાં લઈ જવું. ઇતિહાસ સાક્ષી છે કે જૈન શાસનની સૌથી મજબૂત પ્રભાવના જો કોઈ હોય તો એ જૈન દર્શનમાં બતાવેલ સંયમ માર્ગ છે. એ સંયમ ઉપર ચાલતા આપણા સાધુ સાધ્વી ભગવંતો એમની વૃત્તિથી, એમની પ્રવૃત્તિથી, એમની વાણીથી, એમના વ્યવહારથી, એમની ક્રિયાથી એટલી જબરજસ્ત જૈન ધર્મની પ્રભાવના કરે છે કે જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ મનુષ્ય એમના સંપર્કમાં આવે છે તે જૈન શાસનની ભીનાશને અનુભવ્યા વગર રહેતો નથી. એવી જ ઉદ્દાત સાધુ જીવનની અનુભૂતિ, અદ્ભુત પ્રયાસ અને ઉત્કૃષ્ટ તપસ્યા એટલે જ આ ઉદ્ધાન તપની આરાધના. લુણાવાડા નગરમાં આટલા નાના, કદાચ મારી સમજણમાં સૌથી નાના સમાજમાં આટલું લાંબુ અનુષ્ઠાન થયું હોય તે ન ભૂતો ન ભવિષ્યથી જેવું લાગે છે. અને જો આટલું લાંબુ અનુષ્ઠાન સફળતાના શિખરો પર પહોંચી રહ્યું હોય, એના અંતિમ પડાવમાં પહોંચી રહ્યું હોય તો ખરેખર એનો સગળો શ્રેય આપણા લાડીલા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને જાય છે. જી હા, આપણે કહીએ છીએ ને કે મજબૂત ઇમારત બનાવવી હોય તો પહેલામાં પહેલા તો નક્કર પ્લાનિંગ જોઈએ. શ્વેતાંગભાઈને ભલીભાંતિ આ વાત ખબર છે. મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો પહેલા કાગળ ઉપર પ્લાનિંગ એનું પ્રોપર અને નક્કર જોઈએ. બીજી જરૂરિયાત આવે છે કે તેમાં ઉત્તમ કક્ષાનું મટીરિયલ જોઈએ. અને ત્રીજું, સૌથી અગત્યનું, પ્લાનિંગ થઈ ગયું, મટીરિયલ તૈયાર છે અને શરૂઆત થઈ ગઈ છે, પણ પાયો સૌથી મજબૂત અને સુદૃઢ જોઈએ. અહીં પણ કંઈક આવું જ બન્યું. પ્લાનિંગ કરનાર આપણા લાડીલા પ્રખર પ્રવચનકાર ગુરુ ભગવાન શ્રી આગમચંદ્ર મહારાજ સાહેબ આદિ ઠાણા હતા. જ્યાં એ હોય ત્યાં પ્લાનિંગમાં તો જોવું જ શું પડે. 29 વર્ષના સાધુ કાળમાં એમણે સફળતાપૂર્વક એટલા બધા સંઘનું સંચાલન કર્યું છે, એટલા બધા અનુષ્ઠાનો કર્યા છે, એટલા બધા ઉદ્ધાન કર્યા છે, એટલા બધા વિહારધામો નિર્માણનું કાર્ય લીધું છે, એટલા બધા વિહારધામોનું વહનનું કાર્ય લીધું છે કે જ્યારે એમનું પ્લાનિંગ હોય તો એમાં કોઈ ભૂલ પડવાને સંભવ માત્ર લેશ માત્ર પણ શંકા ન હોય. બીજા નંબરની વાત કરીએ કે ઉત્તમ કક્ષાનું મટીરિયલ, તો એ ઉત્તમ કક્ષાનું મટીરિયલ આપણા પોતાના, આપણી વચ્ચેના, આપણા ચહિતા બધા આરાધક ભાઈઓ અને બહેનો હતા. એટલે જ 47 દિવસ, 1.5 મહિનો આટલું લાંબુ અનુષ્ઠાન, આટલું લાંબુ તપ, જેને કહેવાય કે એકી સાથે આટલા નાના ગામની વસ્તી કે 100 ઘરનું સમાજ, એમાંથી આટલી બધી સંખ્યા, કદાચ લાભાર્થી પરિવારને પણ શંકા હતી. જ્યારે સાહેબજીને વિનંતી કરી અને મનમાં ભાવ હતો કે ઉદ્ધાન તો કરાવવા છે પણ લુણાવાડામાં કરાવવા છે, પણ મનમાં એક શંકા તો હતી કે આ આરાધકો થશે. અને આજે જુઓ, વાતો ઉદ્ધાન થશે, કરવાના છે, થશે, કરવાના છે. દિવસ આવ્યો, શરૂઆત થઈ, ઉત્તમ શરૂઆત થઈ અને આટલા બધા આરાધકો 47 દિવસના છેલ્લા અંતિમ પડાવમાં પહોંચીને એને સુપેરે પાર પાડ્યું. આ બધું તો થયું, પરંતુ મેં કહ્યું એ પ્રમાણે પાયામાં શું? પાયામાં હતા આપણા સ્વયંસેવકો, પાયામાં હતા આપણા કાર્યકર્તાઓ. એમણે જે ખંતથી, જે ચીવટથી, જે ઝીણવટથી ઉદ્ધાનના આયોજન, પ્લાનિંગથી લઈ
સંપૂર્ણ પૂર્ણાહુતિ સુધીની જે મહેનત કરી છે, જે યોગદાન આપ્યું છે તે, અને જે જીન શાસનની શોભા વધારી છે, જે જીન શાસનની પ્રભાવના કરી છે, એને આપણે બધા વંદન કરીએ, નમન કરીએ, અભિનંદન આપીએ. ખરેખર 2 મિનિટ વિચારીને જોઈએ આપણે તો આપણે બધા કેટલા પુણ્યશાળી છીએ. આપણું પુણ્ય કેટલું પ્રચંડ છે. લુણાવાડા શ્રી સંઘનું પુણ્ય કેટલું બળવાન છે કે આપણને આપણા જ ગામના સમયના પૂજ્ય ગુરુદેવ પન્યાસ શ્રી આગમચંદ્ર મહારાજ સાહેબ, પન્યાસ શ્રી રમ્યચંદ્ર મહારાજ સાહેબ આદિ ઠાણા અને સદાય પ્રસન્ન અને સ્મિત રેલાવતા સરળ માતૃ હૃદયા એવા રુચિપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની નેહ નીકળતી નિશ્રા પ્રાપ્ત થઈ. ધન્ય છે એ ધરા કે જ્યાં ઉદ્ધાનની આરાધના થઈ. ધન્ય છે એ શ્રેષ્ઠીનું ધન કે જેનો પ્રચંડ સદવય થયો. ધન્ય છે એ આરાધકો કે જેમણે જપ, તપ અને નિયમની ત્રિવેણીમાં ખૂબ ઉલ્લાસપૂર્વક ડૂબકી લગાવી. અને ધન્ય છે એ તમામ નામી અનામી સ્વયંસેવકો કે જેમણે આ અનુષ્ઠાનમાં કરવું, કરાવવું અને અનુમોદવું એ સિદ્ધાંત મુજબ એટલું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે કે એમના પણ કેટલા જન્મોના પાપ કર્મોનો ખાત્મો થઈ જશે, ધક્કો બોલાઈ જશે અને કેટલાય શુભ પરિણામો લાવનાર કેટલાય આત્મા. ખરેખર જેમણે ઉદ્ધાન કર્યું છે એ આરાધકો તો ખૂબ 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 ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય ઉપાર્જન કર્યું છે, પણ એમની આરાધનામાં જે સહાયક બન્યા, જેમને આ સમગ્ર કાર્યક્રમ, જેમને આ સમગ્ર આયોજનને પોતાના ખભે ઉપાડી લીધો અને એને સફળતાપૂર્વક પાર પાડ્યો, એ બધા જ સ્વયંસેવકોએ પણ એટલું જ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે જેનું વર્ણન થઈ શકે એમ નથી. ખૂબ જ અદ્ભુત, ઉદાત્ત, ઉત્કૃષ્ટ અને પુણ્યના ઢગલા બાંધનારું આ સાહસિક કાર્ય આપણા કાર્યકર્તાઓએ કર્યું છે. આરાધકોએ તો અહીંયા 47 દિવસ તપ જરૂર કર્યું, પરંતુ આ કાર્યકર્તાઓને જઈને કોઈ પૂછો કે એ લોકો આ 47 દિવસના આયોજન માટે કેટલા દિવસથી કાર્યરત હતા, તો આપણને ખ્યાલ આવે, ઓહો, કદાચ પ્રોગ્રામ શરૂ થવાના 2-2.5 મહિના અગાઉથી બધું પ્લાનિંગ ચાલુ થઈ ગયું હતું, બધી જવાબદારીઓ સોંપાઈ ગઈ હતી અને બધા જ કાર્યકર્તાઓએ પોતપોતાની જવાબદારી, પોતાના ઘરનો પ્રોગ્રામ છે, પોતાનો પ્રોગ્રામ છે, શાસનની શોભા વધારનારો પ્રોગ્રામ છે, એ માની સમજી એ બીડું ઉપાડ્યું અને એને પાર પાડ્યું. તો ચાલો, જ્યારે આટલા ઉત્કૃષ્ટ અવસર એના અંતિમ પડાવમાં છે, ત્યારે આપણી શાસનની પ્રણાલિકા મુજબ જે પુણ્યશાળી આત્માઓએ કોઈક ને કોઈક યોગદાન આપેલ છે એમને આપણે નવાજીએ, બહુમાન કરીએ. લાભાર્થી પરિવાર વતી, આરાધકો વતી કૃતજ્ઞ ભાવ પ્રગટ કરીએ, અભિવાદન કરીએ અને ગમતાનો ગુલાલ કરીએ. દિવસ નજીક આવી ગયો ત્યારે બધાના સંઘના દરેક વ્યક્તિના મનમાં એક ચર્ચા હતી, એક પ્રશ્ન હતો. ઉપધાન તો મુહૂર્ત નીકળી ગયું, દિવસ નજીક આવી ગયા, નામ લખાઈ ગયા, આરાધકો તૈયાર થઈ ગયા, પણ થશે ક્યાં? કારણ કે લુણાવાડા સંઘ પાસે, જૈન સંઘ પાસે એવી કોઈ જગ્યા નહોતી, પોતાની કોઈ જગ્યા નહોતી કે જ્યાં આ રીતના આટલું લાંબુ અનુષ્ઠાન, આટલા બધા આરાધકોને સમાવી લે, સાધુ સાધ્વી ભગવંતોની વ્યવસ્થા સચવાઈ જાય, જળવાઈ જાય, એવી કોઈ જગ્યા નહોતી. પરંતુ એ વખતે કહેવાય છે ને કે જમીન હોય ને એ કદાચ વાવેલા દાણા પાછા આપે કે ન આપે, બેંક હોય એ નાણાં પાછા આપે કે ન આપે, પણ કરેલા સારા કર્મો અને બાંધેલી મિત્રતા હંમેશા સમય આવે ઉગતી જ હોય છે અને સારા ફળ આપતી જ હોય છે. આવું જ કંઈક શ્વેતાંગભાઈ અને એમના મિત્ર વર્તુળે કરી બતાવી, એમના સંબંધોએ કરી બતાવી અને જેના ફલશ્રુતિ સ્વરૂપે
એક જ વાર પ્રસ્તાવના મૂકી અને ભૂમિદાતાએ પોતાની ભૂમિ આપણે સમજી શકીએ છીએ આજે કે આટલા ઘર તૈયાર હતા જેમણે લીધા હશે એમને પૂછવા પણ નથી રહ્યા અને આખી સોસાયટી એમને આપણને વાપરવા માટે આપી. તો સૌથી પ્રથમ એમનો હક થાય છે અને લુણાવાડા જેવી સંઘની ફરજ થાય છે કે એમને આપણે અભિવાદન કરીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ. સૌ પ્રથમ હું આમંત્રણ આપું છું માનનીય શ્રી રમેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ અને પૂનમભાઈ વિરમગામીને હું ખૂબ આગ્રહપૂર્વક અને વિનંતીપૂર્વક કહું છું સ્ટેજ પર પધારે. એટલો મોટો ઉપકાર કર્યો છે કે જેને લુણાવાડા શ્રી સંઘ ક્યારેય નહીં ભૂલી શકે. હંમેશા એમનું ઋણ અમારા શિરે રહેશે. બાબુ જો વચ્ચે બાબુ બાજુ એ તો એક હંમેશા આભારી રહેશે. કૃતજ્ઞતા ગુણ અમે નહીં ભૂલી શકીએ. આપને ક્યારે જરૂર પડે અમારા સમાજ વતી તો અમે બંધાયેલા છીએ. ધન્યવાદ. ત્યારબાદ હું આમંત્રિત કરું છું માનનીય રમણભાઈ પટેલ અને સમીરભાઈ મહેતાને કે જેમને આપણને આ મંડપ મોક્ષમાળની મંડપ જ્યાં થવાની છે આ મંડપની ભૂમિ આપી અને જ્યાં આપણું જિનાલય અને આપણું ભોજન કક્ષ બન્યું હતું એ જગ્યા એમને આપણને અર્પણ કરી હતી. એમની જોડે પણ એક જ વાર કદાચ વાત થઈ અને સહજતાથી એમણે સ્વીકારી આપણને આ જગ્યા વાપરવા માટે આપી. એમનું પણ લુણાવાડા શ્રી સંઘ ખૂબ ખૂબ આભારી છે. જો અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ તરફ પધારે. કદાચ કોઈ કારણસર આજે ઉપસ્થિત નહીં રહી શક્યા પણ અમે એમની ઉદારતાને સ્વીકારીએ છીએ અને આગળ વધતા હું હવે આમંત્રિત કરું છું ભાઈ શ્રી પુષ્પત મહેરા, રોહનભાઈ સોની, હરપાલભાઈ, પ્રદીપભાઈ જાદવ, જશવંતભાઈ અને બળવંતભાઈ. આ એક આખી ટીમ છે. આ ટીમને ખૂબ તાળીઓથી વધાવો ભાઈઓ બહેનો. ખરેખર કોઈ પણ જાતની એના વિના એમને જે આપણને સહકાર આપ્યો છે, અડધી રાત્રે કાંઈ પણ તકલીફ પડી હોય મંડપમાં, બિલ્ડિંગમાં, ઘરમાં, તો એમને વિના સંકોચે કોઈ પણ કાર્યકર્તાનો ફોન ગયો હોય તો આ ટીમના દરેક વ્યક્તિ તત્પરતાથી અને ઓખાડે પગે હાજર રહીને બે વખત અને જબરજસ્ત પરીક્ષા થઈ એમની 2-3 ઘરમાં કેટલા આવ્યા. આપણો પ્રોગ્રામ સેજ પણ ડિસ્ટર્બ નથી થયો, આપણો કાર્યક્રમ સેજ પણ ડિલે નથી થયો, કોઈ પણ ક્રિયા પ્રક્રિયા અધૂરી નથી રહી. જો એ કોઈને આભારી જમીન કદાચ દાણા આપે કે ન આપે પણ કરેલી મિત્રતા અને કરેલા સારા કર્મો, એકબીજા સાથે કેળવેલા સંબંધો ચોક્કસ સમય આવીએ ફળ આપે છે અને આપે છે. અને એનું આ પરિણામ છે આપણે જોઈ રહ્યા છીએ. આખું ગ્રુપ શ્વેતાંગભાઈનું મિત્ર વર્તુળ છે અને આજે જે એમને મિત્રતાની ઉત્કૃષ્ટ પરાકાષ્ઠા નિભાવી બતાવી છે એને આપણે વંદન કરીએ છીએ અને એમને આપણે અહીંયા નવાજીએ છીએ. ત્યારબાદ અનિલભાઈ સુરતવાળા અને જીતુભાઈ નવસારીવાળા ઝડપથી સ્ટેજ તરફ પધારે. વિજયભાઈ માટે એક વાત કરીશ કે જ્યારે ઉપધાનની શરૂઆત થઈ ત્યારે એવું કોઈ નક્કી નહોતું કે વિજયભાઈ કેટલો સમય આપશે કદાચ, પરંતુ આપ બધા સાક્ષી છો અહીંયા કે આ વ્યક્તિએ 47 દિવસમાં એક પણ દિવસ, એક પણ ક્ષણ, એક પણ કલાક મંડપ છોડ્યો હોય તો, રસોડા ઘર છોડ્યું હોય તો, અને એમની હાજરી એ બધાને અનુભવાય છે. માત્ર સાધુ સાધી ભગવાનને નહીં પણ દરેકે દરેક નાનામાં નાના આરાધક ભાઈઓ બહેનોએ પણ એમની હાજરીની નોંધ લીધી છે. એટલી બધી જવાબદારીથી એમણે પોતાને સોંપાયેલી જવાબદારી નિભાવી છે કે જેનું વર્ણન ન થઈ શકે. અનિલભાઈ, જીતુભાઈ, જો આ રસોડામાં જૈણા સાચવવાનું કામ કોઈ કર્યું હોય તો આ બે મુરબ્બીઓને આભારી છે. સવારે ચૂલો ચાલુ કરતા પહેલા પૂજણી કરવી, કોઈ જીવ જીવાતની હિંસા ન થઈ જાય એનું ધ્યાન રાખવું, પાણી બરાબર 3 ઉકાળા લે છે કે નહીં એનું ધ્યાન રાખવું, પાણી બરાબર ગળાય છે કે નહીં એનું ધ્યાન રાખવું, એ જે એમણે કર્યું છે
સુરતથી પધારેલા આપણા ખૂબ જ સેવાભાવી એવા અનિલભાઈ તેમજ જીતુભાઈ નવસારીવાળાનું આપણે અભિવાદન કરીએ છીએ. શ્રી સંઘ એમની ઉદાત્ત સેવા ભાવનાને નવાજે છે. પીરસવાનું ચાલુ થતા પહેલા દરેક આઈટમ ટેસ્ટ કરવી. મારા આરાધક ભાઈઓ બહેનો ને આ વસ્તુ ફાવશે, આ ટેસ્ટ ફાવશે, લુણાવાડાના આરાધકોને આ અનુકૂળ આવશે, આ વસ્તુ બરાબર બની છે નથી બની, એ બધું જો સળંગ ધ્યાન રાખ્યું હોય તો એ ભરતભાઈ છે. ઉદયભાઈ સાની વાત કરું, રસોડામાં કંઈ પણ વસ્તુ ખૂટ્યું છે, બગડતું નથી, વધ્યું છે, કોઈ ઘટ છે, ક્યારે પણ જરૂર પડી હોય તો ખડે પગે એમને એ જવાબદારી નિભાવી છે. તે ઉપરાંત રાકેશભાઈ, શિરીષભાઈ, નરેન્દ્રભાઈ એ તો આપણા ટેસ્ટ પ્લેયર છે. લુણાવાડા શ્રી સંઘમાં ક્યારે રસોડાની વાત આવે એમના વગર રસોડું ચાલુ ના થાય, પૂરું ના થાય. દીપકભાઈ, મનોજભાઈ, ખૂબ ઉત્કૃષ્ટ સેવા. લુણાવાડા શ્રી સંઘ અને લાભાર્થી પરિવાર આપના ખૂબ ખૂબ ઋણી છે. અને જ્યારે જ્યારે આવા અનુષ્ઠાનો સંઘમાં થાય, સમાજમાં થાય, ત્યારે આપ આવી જ સેવા આપતા રહેશો એવી અપેક્ષા રાખીએ છીએ. કાજલબેન માટે બે શબ્દો કહેવાનું મન થાય છે. જીવ દયા તો એમના લોહીના ટીપે ટીપામાં વણાયેલી છે, ગોથાયેલી છે. પરંતુ કહેવાય છે ને કે ઉત્કૃષ્ટ માણસ કોણ કહેવાય? કે સમય આવે સમયને ઝડપી લે, તક મળે તકને ઝડપી લે, એ જ સાચો માણસ છે. જ્યારથી ગુરુ ભગવાન ચાતુર્માસ માટે લુણાવાડામાં પધાર્યા, સાચું કહું છું, બધા વિચારીને જોજો, પોતાના હૃદય પર હાથ મૂકજો. એટલા નિમિત્તો મળ્યા છે આપણને પુણ્ય બાંધવાના, એટલા નિમિત્તો મળ્યા છે આપણને કર્મ ખપાવવાના, કેટલા નિમિત્તો મળ્યા છે આપણને પુણ્યોદય કરવાના. આ તો વહેતી ગંગા હતી, જેને ડૂબકી મારી એ તરી જવાનો, જે રહી ગયા એને અફસોસ થવાનો. કાજલબેને પણ કંઈક આવું જ કર્યું. ઉદ્ધાન તકમાં જોડાયેલા જેટલા પણ બહેનો હતી એમને અચૂક નિત્ય રાત્રે જઈને વૈયાવચ કરવી, મસાજ માલિશ કરી આપવું, સાધ્વીજી ભગવંતની પણ એટલી વૈયાવચ કરવી, નિમિના સમયે હાજર રહેવું. કોઈ પણ આરાધક ભાઈ બહેનને કાંઈ પણ દવાની જરૂર હોય તો એને પૂરી પાડવી. ખરેખર બધાએ બે તાળીઓથી એમને વધાવો. અને તેવા જ આપણા જીગુષાબેન ઉદયભાઈ અને રીટાબેન વિરેન્દ્રભાઈ માટે પણ હું કહીશ, દરેક દરેક આરાધક ભાઈ બહેનનું એટલું બધું ધ્યાન રાખ્યું છે. આગ્રહથી એમને પીરસીને તમને આ ભાવશે, તમને આ ભાવશે, થોડું વાપરી જુઓ, હવે તો બીજું લાવું, એવું કહીને એમને સાતા મળે તો એમની આરાધના સારી થાય, આરાધનામાં ટકી રહે અને એમના અનુષ્ઠાન, એમનું ઉદ્ધાન પૂરું થાય, એના માટેના સતત પ્રયાસો કર્યા છે. સંઘની બે નાની દીકરીઓના ભાવ છે. પ્રોગ્રામને સમયને અનુકૂળ કંઈક એમને પ્રસ્તુત કરવું છે, દરમિયાન આપણે એમને સાંભળીએ. હું આમંત્રિત કરું છું ત્રિષાને એની પ્રસ્તુતિ લઈને. જોજો આ બાજુ. આવો ના આગળ આવો. चेहरे का
ચલો અહીં જુઓ ને, રાખો ને હાથ. અહીં જુઓ બધા, જો આ બાજુ. પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડી છે. હવે તો અક્ષય પાડો હરિવર, હવે તો અક્ષય પાડો હરિવર, મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડી છે. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું. હૃદયમાં હાજરા જો, હવે પરવડે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું. હૃદયમાં હાજરા જો, તારી નજરોમાં હો, તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. કાશે પ્રભુનું મિલન વાતવાતમાં, કાશે પ્રભુનું મિલન વાતવાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મનો જે સંગ જડ્યો છે આજ, આત્મની પરમાત્મનો જે સંગ જડ્યો છે આજ, હર ઘર મન હર ઘર મન ઝૂમી રહ્યું છે આજ, હર ઘર મન હર ઘર મન ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય બસી મારી તકદીર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય બસી મારી તકદીર છે. એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. રુધિરાના રાજા મારા, તું કૃષ્ણ હું રાધા તારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા
તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ मुसीबत आई जब सर पे मैं तेरा दर दर खतर पे जी रहा था मैं मर मर के वो तेरा शुक्रिया तेरा नाम जब भी लेता हूँ मैं न जाने इस चेहरे पे आ जाती है हल्की सी हंसी हर बार बेबसी सोचता हूँ क्यों ना मिला तुझसे पहले कैसी मेरी बसी यूं तो मैंने किए हैं लाखों लंबे सफर लेकिन पाया जो तुझको मैंने पाया मेरा घर मुझे तू खास रख लेना मेरी हर सांस रख लेना तू मुझको खास कर देना हो तेरा शुक्रिया हो तेरा शुक्रिया ओके खास ઉપદાન તપના બધા તપસ્વીઓ માટે કરી સાધના મેરી એક સાધુ જીવન જેવી વરસી હરખ મેરી સદગુરુ ન સંગ મગેરી કરી સાધના મેરી એક સાધુ જીવન જેવી વરસી હરખ મેરી ગુરુ ન સંગ મગેરી પ્રભુ આજ્ઞા तेजस्वी तपस्वी करू तेरी अनुमोदना तब तेरा पूरा हुआ साता में रहे तू दिल की यही है भावना कहूँ जय जय तपस्वी कि जय हो जैन धर्म की कहो जय जय तपस्वी कि जय हो जैन धर्म की कर्मों की निर्जरा करू तेरी अनुमोदना ओ करू तेरी अनुमोदना तपस्वी नु मुखड़ू सौ जोवा तरसे तपस्वी ने जोता अब हैया तेरे तपस्वी मन मामल गाता जोर शरम तेरे तपस्वियों ना उड़दन तप पूरा थया रे आज तपस्वी मन डालेगा मोहिराज तपस्वियों ना उड़दन तप पूरा थया रे आज तपस्वी मन डालेगा मोहिराज ક્રિયામાં કોઈ તકલીફ પડી નથી જિનાલયની વ્યવસ્થામાં જિનાલયની શોભામાં જિનાલયના કોઈ પણ અનુષ્ઠાનમાં સહેજ પણ તકલીફ આવી નથી ડોક્ટર રાજભાઈ માટે ખરેખર બધા તાળીઓનો ડોક્ટર રાજ તાળીઓના હકદાર છે હું આપને કહું 47 દિવસ સળંગ રોજ સવારે 5:30 વાગે ઉઠી
મહારાજ સાહેબે તો ખાલી એક જ દિવસ માટે, શરૂઆતમાં પ્રથમ દિવસ માટે પ્રેરણા કરી હતી કે રાજ સ્નાત્ર ભણાવાશે સવારે 5:30 વાગે. નીલભાઈ, લકીભાઈ આવી ગયા છે. થઈ ગયું? ગ્રેટ. નીલ પ્લીઝ. આના પછી હું આમંત્રિત કરું છું જે વ્યક્તિની સૌએ નોંધ લીધી હશે, મેં તો ખાસ લીધી છે, નીરવભાઈ શાહ, વિશાલભાઈ ગાંધી અને અંકિતભાઈ તેલી. દોસ્તો આને તાળીઓથી વધાવો. 47 દિવસ કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, આવાસ કમિટીમાં બીજા એક આપણા કર્ણિકભાઈ ગાંધી, એમને પણ હું આમંત્રિત કરું છું. પ્લીઝ સ્ટેજ પર આવજો. નીરવભાઈ માટે વાત હું કરતો હતો. 47 દિવસ સુધી માણસે પોતાનો કોઈ ધંધો કે વેપાર કશું જોયું નથી. દિવસે હાજર, રાત્રે ઉજાગરા, સતત એમની સેવા ખરેખર ખૂબ 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 વંદનને પાત્ર છે. તેવી જ રીતના વિશાલભાઈ, અંકિતભાઈ, કર્ણિકભાઈ, આપ પણ ખૂબ અભિનંદનને લાયક છો. આપે જે પાટ, પાટલા, કબાટ નું લોડિંગ અનલોડિંગ, દેરાફળીમાંથી લાવવા, લઈ જવા, મૂકવા, સુચારું ગોઠવવા, એ જે જવાબદારી તમે વહન કરી છે, વચ્ચે પાછો વરસાદ આવ્યો, આટલી બધી વસ્તુઓનો પાછું અહીંથી ત્યાં ખસેડવી, મૂકવી, ગોઠવવી, ખરેખર કેવી બલિહારી છે જીન શાસનની. તમે જુઓ, આ 4 મહાનુભાવો મિત્રતાના ભાવ છે એટલે હું કહી શકું. એમને પૂછો કે ઘરે કદી પાણીનો ગ્લાસ જાતે પીધો છે? અને અહીંયા 47 દિવસ સુધી અવિરત સેવા. કોઈ પણ આરાધકે કંઈ પણ માંગ્યું હોય, કોઈ પણ એમની જરૂરિયાત હોય તો ખડે પગે એને પૂર્તિ કરી છે અને એને પહોંચાડી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું આમંત્રિત કરું છું મંડપ વ્યવસ્થા કમિટીને, જેમાં મુકેશભાઈ મંડપવાળા સ્ટેજ પર પધારો. મુકેશભાઈ, દોસ્તો તાળીઓથી વધાવો એમને. એમની પણ ખૂબ કસોટી થઈ છે. વરસાદ પડ્યો, મંડપ ભીંજાયો, પણ કોઈને તકલીફ પડી? ખબર પડી? નથી પડી. એમની ટીમ, એમનું બેકઅપ પ્લાનિંગ એટલું જોરદાર કે ખરેખર આપણને સેજ પણ અગવડ નથી પડવા દીધી. બીજા ધવલભાઈ પટેલ, મંથનભાઈ દોશી, જાગૃતભાઈ ગાંધી અને વૈભવ ગાંધી, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આ બધા જ આપણા જીન શાસનના આમ મજબૂત, જેને કહેવાય ને, થાંભલા છે. આ વ્યક્તિઓ ઊભા હોય, કોઈ પણ આયોજન હોય અને આ વ્યક્તિઓ ઊભા હોય તો આપણને વિશ્વાસ કામ થઈ જ જશે. એટલું એમનું પ્રભુત્વ, એટલો એમનો પ્રભાવ અને એટલી એમની પકડ. કોઈ પણ કામ સોંપવામાં આવે, મંથનભાઈ, જાગૃતભાઈ, વૈભવભાઈ પાર પાડીને જ રહે, એમાં કોઈ શંકા ના રહે. ખૂબ ખૂબ આભાર આપનો મિત્રો. जो तुमने सिखलाई थी वो बातें अपनाना है, महावीर सा हमको बन जाना है. ખૂબ ઉત્તમ, ખૂબ ઉત્તમ.
મિત્રોની મિત્રતા અને જીન શાસનની પ્રભાવના જોવી હોય તો જુઓ. કેવા ભાવ, કેવા ચડતા ભાવ. હું વૈભવોને વિનંતી કરું છું કે એમનો અનુભવ, એમના જે મનના ભાવ છે આપણી જોડે શેર કરે. હું સ્ટેજ એમને આપું છું. વૈભવભાઈ. બેઠેલા સર્વને જય જિનેન્દ્ર. દિલની થોડીક વાત હતી કે ઉદ્દાન તપ માટે સુરેશ કાકાને જેટલું બી અનુમોદના કરીએ એટલી ઓછી છે. શ્વેતાંગ, સુરેશ કાકા અને આવા પ્રસંગો થવાથી એમને જે સૌ પ્રથમ સંઘ બી કાઢ્યું લુણાવાડામાં, સૌ પ્રથમ એમને ઉદ્દાન તપ કરાયા, સંઘના લોકોની પણ હિંમત ખોલી છે અને એક એવું અનુમોદનીય કામ કર્યું છે જેમાં મારા છોકરાએ, મારા ફાધરે ઉદ્દાન તપ કર્યું છે. મને લાગતું નથી કે આ વસ્તુ બહાર થતી તો હું ક્યારે પણ એમને મોકલતો. મારી તો નહીં પણ મારા છોકરાની જિંદગી ચેન્જ થઈ ગઈ છે. એના માટે ખૂબ ખૂબ અનુમોદના. સુરેશ કાકા, થેન્ક યુ. અને આ એક મારા પર ઋણ રહેશે તમારું. ખૂબ સરસ અંગત અનુભવ, હૃદયની વાત ઉમળકાથી બહાર આવી. ત્યારબાદ હું આમંત્રિત કરું છું ડોક્ટર પિનલભાઈ શાહને. દોસ્તો, તાળીઓથી વધાવો. સૌથી વધારે જો આરાધક ભાઈઓ બહેનોની સેવા, શુશ્રૂષા અને વૈયાવચ કરી હોય તો એનો શ્રેય પિનલભાઈને જાય છે. જે કોઈ પણ પિનલભાઈને નજીકથી ઓળખે છે અને એમનું શેડ્યુલ જાણે છે, એમને ખબર હશે કે એ વ્યક્તિ પાસે ખરેખર સમય જ નથી. સવારના નોકરી કરીને પોતાના ઘરેથી નીકળી જવું, પોતાના ક્લિનિક પર જવું, પોતાની જવાબદારી, પોતાનો વ્યવસાય ખૂબ સારી રીતે નિભાવવો, આખો દિવસ ક્લિનિક ચલાવવું, અમુક વિઝિટો એમને હોય, વિઝિટો પૂરી કરવી, થાકીને 40 કિલોમીટર દૂરથી પાછા પોતાના ઘરે આવવા, પણ ઘરે ન જતા પહેલા સીધા ઉદ્ધાન મંડપમાં આવવા. મનમાં એક જ ચિંતા આખો દિવસ કે મારા કોઈ આરાધક ભાઈને, મારા કોઈ આરાધક બહેનને કોઈ તકલીફ તો નહીં હોય, સાધુ સાધુ ભગવાનને કોઈ તકલીફ તો નહીં હોય. દરેકને જઈને મળવાનું, તકલીફો સાંભળવાની, યોગ્ય દવા કરવાની, કોઈ અપેક્ષા નહીં. બસ દિલમાં એક જ ભાવ કે મારો બંધુ, મારી બહેન, મારી માતા, કોઈને કોઈ તકલીફ ના પડવી જોઈએ અને સાતાપૂર્વક એમનું અનુષ્ઠાન, એમની આ ઉદ્ધાનની યાત્રા પૂર્ણ થાય. પિનલભાઈ ના હોય અને કોઈ પણ દવાની આરાધકોને જરૂર પડી હોય તો એ અથવા એમનો સ્ટાફ તરત જ હાજર થઈ જતો હતો અને એમનું પણ આપણે બહુમાન કરવું જ જોઈએ અને એમનું બહુમાન શ્વેતાંગ કરશે. સેવા જારી સાથે અનિલભાઈ સુરતવાળા પગાર. જ્ઞાનીઓ સુખ પ્રસરાવે, યુવા ઉત્કર્ષ કરાવે, આદર્શોની સંસ્કૃતિ કાજે રાજપતિ બોધ આપે. જયવંતુ દીપ્યમાન અમારા વીરનું જીવન. ઇલેક્ટ્રિસિટીમાં કદાચ કંઈક થોડી રિપેરિંગ છે, 2 મિનિટ 3 મિનિટનું. લાઇટ જાય, પાવર કટ થાય, કોઈ પણ પોતાનું સ્થાન છોડતા નહીં, કોઈને વાગી ના જાય. નાના બાળકો ગમે ત્યાં રમતા હોય, થોડું ધ્યાન રાખજો. શક્યતા છે કદાચ 2-3 મિનિટ માટે લાઇટ બંધ કરવું પડે. પ્રયત્ન કરે છે કે સીધે સીધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ ન થાય કદાચ તો લાઇટ બંધ કરવી પડશે, પાવર કટ કરવો પડશે. આપણી યાત્રામાં આગળ વધતા આપણે હવે આમંત્રિત કરું છું ખૂબ જ અગત્યના એવા કી પર્સન, ઓફિસ કાર્યાલય વ્યવસ્થા જેના શિરે હતી અને જેમને ખૂબ સુંદર રીતે નિભાવ કર્યો છે એવા શ્રી કુમાર પાળભાઈ ગાંધી. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કહેવાય છે કે ઈશ્વરે સમય બધાને સરખો આપ્યો છે,
જો બધાને કોઈ મનુષ્યને પૂછવામાં આવે કે ભાઈ આખા વિશ્વના તમામ મનુષ્યને શું સરખું મળ્યું છે, બધાનું આયુષ્ય જુદું છે, બધાની સંપત્તિ જુદી છે, બધાની તકો જુદી છે, પણ જો ખરેખર સરખું મળ્યું હોય ને તો ખાલી સમય. કેટલાક એ સમયનો ઉપયોગ કરે છે, કેટલાક એ સમયનો સદુપયોગ કરે છે, અને કેટલાક કમનસીબ આત્માઓ એનો વ્યય પણ કરે છે. કુમારભાઈ માટે હું 2 શબ્દો કહીશ. તમે એમની જવાબદારી જુઓ તો બેવડી હતી. ઘરે પોતાની વૃદ્ધ માતાની 24 કલાકની જવાબદારી છે એમના માથે. જેમને નજીકથી ઓળખે છે એમને ખબર છે કોઈ પણ ક્રિયા એકલા ઇન્ડિપેન્ડન્ટ કરી શકતા નથી. એવી માતાની જવાબદારી એમના સિરે છે. અને સુરેશભાઈએ જ્યારે એમને જવાબદારી આપી, એક વખત પણ ના નથી કહી, અને 47 દિવસ સળંગ ડેલી 4 થી 6 કલાક ઓફિસમાં આપતા હતા. દરેક હિસાબ કિતાબ, લેવડ દેવડ બધાનું ખૂબ સુંદર એમને સંચાલન કર્યું. પોતાની ફરજ નિભાવી. એમને તાળીઓથી વધાવીએ. પોતાની બેવડી જવાબદારી એમને એટલી નિપુણતાથી નિભાવી છે. લાભાર્થી પરિવાર શ્રી સંઘ આપનો કાયમી ઋણી છે, જેની નોંધ લઈએ છીએ. ત્યારબાદ હું આમંત્રિત કરું છું જેમને આપણો સરકારી વિભાગ સાથે તાલમેલ બનાવી ખૂબ જ આપણને સહયોગ તંત્ર તરફથી મળે તેવું ગોઠવણ કરી આપી તેવા આપણા શ્રી ચિંતનભાઈ શાહ, કે જેઓ ગુજરાત સમાચારના પ્રતિનિધિ અને પત્રકાર, સિનિયર પત્રકાર છે. શ્રી હિમાંશુભાઈ શાહ, કે જેઓ ભાજપ શહેર પ્રમુખ છે, અને શ્રી નૈતિકભાઈ તેલી, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સરકારી વિભાગોમાંથી જરૂરી પરમિશન મેળવવી, હોમગાર્ડ્સની વ્યવસ્થા કરાવવી, પોલીસ તંત્ર સાથે તાલમેલ ગોઠવણ કરી અહીંયા પેટ્રોલિંગ ગોઠવડાવવું જેવા અનેક કામો આ ત્રણેય મહાનુભાવોના કારણે શક્ય થયા છે. અને આજે આપણે સંઘ માટે, જીત શાસન માટે એમણે જે પોતાના સંબંધોનો સદુપયોગ કર્યો છે એની આપણે નોંધ લઈએ છીએ. જ્યારે લુણાવાડા શ્રી સંઘમાં આવા કોઈ અનુષ્ઠાન થાય, આવી કોઈ જરૂરિયાત ઊભી થાય, તો ચિંતનભાઈ, હિમાંશુભાઈ, નૈતિકભાઈને વિનંતી કરીએ છીએ કે આપનો સાથ સહકાર સંઘ અને સમાજ સાથે કાયમ રહે, અને કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો એ અમને આપની મદદ પૂરી પડે. આપના કોઈ હૃદયના ભાવ, તમારી કોઈ અનુભૂતિ, તમારો કોઈ અનુભવ શેર કરવો હોય, ચિંતનભાઈ. આજે હું એને નૈતિક જ કહીશ. બહુ ઇન્ટિમસી આમ આવીએ અને જતા રહેતા, પણ જ્યારથી આ ઉદ્યાનનું સ્ટાર્ટ થયું છે ને ત્યારે મને આમ કોઈ અલગ જ નથી લાગતું. એક આખું ફેમિલી હોય, મારું જૈન સંઘ આખું પરિવાર જ હોય ને એવું ફિલિંગ્સ થાય છે. ને એ બદલ શ્વેતાંગભાઈ અને સુરેશ કાકાને ખૂબ ખૂબ અનુમોદના. હવે હું જેમને આમંત્રિત કરવા જઈ રહ્યો છું, સૌથી વધારે તાળીઓ મને જોઈએ એ વ્યક્તિ માટે, એ વ્યક્તિ વિશેષ માટે. શ્રી વિરાગભાઈ શાહ. ખરેખર વિરાગભાઈની જેટલી પણ અનુમોદના કરીએ ને એટલી ઓછી છે. જે કોઈ પણ એમને નજીકથી ઓળખે છે એમની પાસે સમય જ નથી. એમનું પણ એટલું વ્યસ્ત શેડ્યુલ છે, અને એ શેડ્યુલમાંથી એમણે સમય કાઢીને હું આપને કહું કે સાહેબજી ચાતુર્માસ માટે લુણાવાડા પધારવાના હતા, નક્કી થયું. આ વ્યક્તિ ત્યારથી વ્યસ્ત છે. આપણે બધા કાર્યકર્તાઓ અથવા જે કોઈ પણ આ અનુષ્ઠાનમાં જોડાયા, ચાતુર્માસમાં જે કંઈ પણ લાભ લીધો, આપણે બધા જે તે સમયે જે તે વખતે જોડાયા, પણ આ એક જ વ્યક્તિ એવા છે કે જે
સાહેબજીનું ચાતુર્માસ નક્કી થયું તે દિવસે પહેલો મેસેજ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આપણા સમાજના ગ્રુપમાં એમણે મૂક્યો અને એટલું સરસ એમને વાતાવરણ ઊભું કર્યું પોતાની આવડતથી, સોશિયલ મીડિયાના માધ્યમથી રજે રજની માહિતી, પડે પડની માહિતી, અહીંયા વાત થાય ને ત્યાં મેસેજ આવે, અહીંયા વાત થાય ને ત્યાં તમને મોબાઈલમાં ક્લિક થઈ જાય. કોઈ પણ ભૂલ નહીં, કાના માત્રાની પણ ભૂલ નહીં. ખરેખર આ વ્યક્તિ માટે જેટલા આપણે એમને આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. હું એમને ચોક્કસ ભારપૂર્વક કહીશ કે તમારા પ્રતિભાવ, તમારા અનુભવ અમારી જોડે શેર કરો. વિરાગભાઈ, તમારા માટે જેટલું બોલું આજે એટલું ઓછું છે, કારણ મેં પહેલા શરૂઆતમાં કહ્યું પ્લાનિંગ નક્કર હતું, બધું જ હતું, પણ એનું સંકલન જે હતું એ આ વ્યક્તિએ કરી બતાવ્યું છે. થેન્ક્સ ટુ હિમ. સન્માન આપ્યું બીજા પ્રવેશના દિવસે એન્જલના રૂપમાં, કે જે મારા એક નાનકડા વિડીયોના માધ્યમથી એને પ્રેરણા મળી ગઈ અને એ ઉદ્યાનમાં આવી એને મમ્મીની સાથે. એ મારા માટે સૌથી મોટું બહુમાન છે. ખૂબ ખૂબ હનુમાનના એન્જલ માટે એકવાર ફરી તાળી પાડજો. ખૂબ ખૂબ આભાર. મેં કહ્યું એમ કરેલું કાંઈ નિષ્ફળ જતું નથી. આપણું કયું કર્મ ક્યારે ઉદયમાં આવે, કયું પુણ્ય ક્યારે ઉદયમાં આવે, આવી જ કંઈક વાત વિરાટભાઈએ કહી. હવે હું આમંત્રિત કરું છું જેમણે આખા ઉપધાન દરમિયાન ગવલી કરી, દિન પ્રતિદિન અલગ અલગ ડિઝાઇનો બનાવી, એવા શ્રી અખંડ સૌભાગ્યવતી રિદ્ધિબેન સોનીલભાઈ ગાંધી અને અખંડ સૌભાગ્યવતી આયુષીબેન દેવભાઈ ગાંધી. બંને બહેનોને આપણે તાળીઓથી વધાવીએ. એમણે પોતાની આવડત અને કૌશલ્યથી ખૂબ ઉમદા 47 દિવસ ભગવાનની ભક્તિ કરી છે, પ્રભુની આરાધના કરી છે. એમની આવડતથી રોજ નવી ગવલી, રોજ નવી રંગોળી. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો. આ બાજુ ફરી સામે જો સામે બંને બહેનોને વિનંતી શ્રી સંઘ તરફથી, જ્યારે જ્યારે પણ સંઘનું સામૂહિક પ્રોગ્રામ હોય, કોઈ પણ અનુષ્ઠાન હોય, આવી જ સંઘની શોભા વધારતા રહેશો. લાડીલા શ્વેતાંગભાઈને કે જેમને આ ઉત્કૃષ્ટ લાભ તો લીધો, પણ એમના ભાવ હૃદયના, બધાને વંદન કરવાના, બધાને અભિવાદન કરવાના અને પોતાના હૃદયની વાત કહેવાનું આ એક અવસર એમને છે અને પોતાના ભાવ રજૂ કરવા માંગે છે. પ્રણામ સૌ. આમ તો હું પહેલી વખત સ્ટેજ પર બોલું છું, બાકી આ રીતના કોઈ દિવસ બોલ્યું નથી, એટલે કદાચ કશું મિસ્ટેક થઈ જાય તો માફ કરજો ને. ઈચ્છા મેં દીકરો મેં મારા સાહેબને વાત કરી કે સાહેબજી મને કંઈક તો કેવું છે અને તમે લખીને આપો, કારણ કે મારે એવું કંઈ બોલતા આવડતું ને, મારે એવું કંઈ એક્સપિરિયન્સ છે નહીં. અને સાહેબજી કીધું કે તું તારા દિલથી બોલજે, જે બોલાય બોલજે, પણ બોલજે દિલથી બોલજે. મેં કહ્યું સારું સાહેબજી, અને પણ તમે થોડુંક મને પોઈન્ટ્સ ને બધું આપો. હવે જ્યારે શરૂઆત થઈ એટલે અમારું ઉપદાન કપ એટલે અધ્યાત્મ પર્વ. સાહેબજીને મેં એક વખત એવું કીધેલું કે સાહેબજી જ્યારે બી ઉપદાન તપ આપણે કરાવીએ ત્યારે લોકોને એક સમજણ હોવી જોઈએ કે આ ઉપદાન તપ આપણે કેમ કરવું છે. એટલે એ જો આપણે તપની સમજણ હશે તો એનામાં આપણે ડિટેલથી આપણે એની સમજી શકીશું. અને 47 દિવસની આ આધ્યાત્મિક સાધના, 47 દિવસ સુધી સાધુ જીવનના રસસ્વાદ ચાખવાનો અનેરો અવસર હતો. માતા પિતાની ઈચ્છા પૂર્ણ કરવી તે પ્રત્યેક પુત્રનું કર્તવ્ય છે, જે મારા અને મારા ભાઈના નસીબમાં હતું.
ઉપદાન તપની ભાવના સાર્થક કરવાની માથામણ ચાલીવી બંને ભાઈઓએ સંકલ્પ કર્યો. સાથોસાથ મારા ગુરુ હું એમ કહું છું ઉદયભાઈ, મારા મોટા ભાઈ બીજા એક પ્રિતેશભાઈ, આશીષભાઈનો સહયોગ મળ્યો. મારા મામા ખરા ને ભરત મામા, અમુક કોઈ ઇન્ટરેક્શન બહુ થાય એટલે એમના બી જોડે જોડે વાતો કરીએ ને આમ તો એની અંદરમાં એમની જોડે બી થોડું પ્લાનિંગ ને અમારું બધું સેટ થયું. અમારા પરમકારી ગુરુવર આચાર્ય ભગવાન શ્રી પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબ, જેનો હંમેશા એમનો અમારા પરિવાર પર આમ કહો ને કે આશીર્વાદ રહ્યા જ છે. બ્લેસ હંમેશા જ્યારે બી છે ત્યારે હસતા જ વાત કરી હોય અને હસતા જ કોઈ બી વાતનું સમાધાન બી એકદમ સીધી લીટીમાં એકદમ સરસ રીતે આપી દે છે. અને મહારાજ સાહેબ જ્યારે ગુરુ મહારાજ સાહેબને વિનંતી કરી ત્યારે પરિવારને મોકલવા સંમતિ પ્રદાન કરી હતી. એ વખતે એમને કહી દીધું કે ભાઈ તમારું આ રીતનું પ્લાનિંગ કરો. અને એ વખતે અમે તો ખરેખર એવું પ્લાનિંગ કર્યું પહેલા કે બરોડા આપણે કરીએ. તો બરોડા કરીએ, મને વિદ્યાનગરથી બરોડા જવું બહુ ઇઝી પડે ને થોડું એ બધું ટ્રાન્સપોર્ટેશન આ તે બધું થોડુંક વિચારતા હતા. પછી એક ભાવ એવો થયો કે આપણી જન્મભૂમિ પર જ કેમ ના કરીએ. અને એની અંદરમાં મારા સરનું ચોમાસું બી નક્કી થઈ ગયું અને એ સોનામાં સુગંધ મળી ગઈ અમારા માટે બી. એટલે એ વખતે 50% ચિંતા તો આપણે બધા મુક્ત થઈ ગયા. અમે લુણાવાડામાં મારા આત્મીય યુવા મિત્ર, આમ તો કલ્યાણ મિત્ર, આત્મીય મિત્ર બધા આમ દિલથી હું અમારા આમ કહું ને જન્મ ભવ આ મિત્રો મળવા જોઈએ. એવા યુવા મિત્રની વાત કરતો સૌની એક વાત સૂર્ય લાવ્યો, અમારા પૂર્ણ સહયોગ છે. અને એ લોકોએ તરત જ કીધું તું ચિંતા ના કર, તું ભલે વિદ્યાનગર હોય અહીંયા અમે લોકો પતાવી દઈશું, તમે તું કામ કર, અમે અનુજ બેસેલા છીએ. ઉત્સાહ બમણો થઈ ગયો એ વાત જોઈને, એ વાત સાંભળીને. માતૃભૂમિમાં કરાવ્યું, પરંતુ સુવિધા સ્થાનનું શું? અનેક સ્થાન અંગે વિચારણાઓ કરી, જેમને હું જન્મે નહીં કર્મે જઈને હું કહું છું. તેવા અમારા લંગોટિયા મિત્ર પુષ્પક, જેનું નામ ઉર્ફે લારા, રોહન, જે મારા જોડે બહુ સમય મારી જોડે રહ્યો અને મારું સારું એવું બધું કામ કરતો પ્રદીપ ને વાત કરી. એ લોકોએ કીધું કે આ જગ્યા ઉપર જ કરીએ આપણે, તું બીજું કોઈ ચિંતા ના કર. અમે એ વખતે બીજી 100% આપણે જગ્યાથી મુક્ત થઈ ગયા કે આ જગ્યાએ કરવું છે. એ બધું એમની જોડે વાત કરી, ભાઈ મારી ટોટલી ચિંતા દૂર થઈ ગઈ. પછી વિશ્વાસ થઈ ગયો અને જોમ આવી ગયો. હૈયામાં હામ આવી અને પડઘમ વાગવા લાગ્યા. આટલા આરાધકોને આકર્ષિત કરવા, પ્રચાર માધ્યમને સક્રિય કરવામાં સિંહ ફાળો વિરાગભાઈ અને મારો ભાઈ બીજો રાજ, જે કંઈક ને કંઈક વખતે મારો પૂછતો રહ્યો છે. પૂજ્યશ્રીને સૂઝબૂઝ અને મેનેજમેન્ટ પાવરથી, અને આગળ મારા સરનું બધાને ખબર જ છે કે સખત પાવરફુલ મેનેજમેન્ટ છે. એકદમ નાની નાની ડિટેલિંગથી કામ કરતા હોય છે. અને એમને હું કરોડો મારા નતમસ્તક હું પ્રણામ એમને કરું છું. રસોડા માટે જીતુભાઈ નવસારીવાળા મળી ગયા ને તેમની પુણ્યથી તપસ્વી અને સ્વજનોને ભોજનમાં સંતોષ મળ્યો. ખરેખર સંતોષ મળ્યો છે ને બધા આરાધકોને. અને અમારો યુવી ક્યાં ગયો? દાલ વડા ને બધી વડાવાળી વસ્તુ એને ભાવે. સાજ અને સજ્જા માટે જાણે પોતાનો પ્રસંગ સમજી ગજબની હમદર્દી બતાવી. મુકેશ કાકા છાનીવાળા, દિલથી કહેવું છું કે આ માણસે જે કામ કર્યું છે ને, એમને કોઈ પણ રૂપિયાથી માંડીને કોઈ વસ્તુ જોઈ નથી. ને દેરાસર માટેનો જે એમનો દ્રઢ સંકલ્પ કે અહીં પાર્કિંગમાં દેરાસર નહીં, આ જ જગ્યાએ દેરાસર બનાવીશ અને આવી રીતના જ હું દેરાસર બનાવીશ, તમે ચિંતા છોડજો. પણ 100% નહીં. જ્યારે આ મંડપની વાત થઈ ત્યારે આપણા ગ્રુપ વાળાના અમારા કાર્યકર્તાઓ બધા જોડે હતા, ત્યારે બહુ બધું ટેન્શન આવી ગયું હતું, બધાનું ધ્યાનમાં છે. પણ એમને આ આખી નગરીને કંઈક અલગ જ અલૌકિક નગરી બનાવી દીધી. અને એમના જમાઈ ધવલભાઈ બિલકુલ એક શાંત સ્વભાવી નેચર વાળા છે.
કાર્યકર્તાઓની જવાબદારીમાં હું છે ને કુમારભાઈ, આમ તો મારા સારુભાઈના પિતાશ્રી છે, પણ આમ ગણીએ તો વર્ષોથી અમારા જૂના વડીલ મિત્ર છે. શું કે બીટો? તથા તબીબી સારવારમાં પિનલભાઈ મારા ફોઈના છોકરા છે, અને દિલીપભાઈ જે સંઘ રત્ન છે અમારા. સેવા, એમની સેવાઓ બધી રીતે અવિસ્મરણીય રહી છે. કોઈ બી જગ્યાએ આ લોકો, કોઈ બી આમ વાત કરીએ ને, કોઈ 1% આમ 99.99 ના કહી શકાય, 100% જ કામ કર્યું આ લોકોએ. નામી અનામી બહુ બધા 50 થી વધુ યુવાનોએ આ સેવાની અંદરમાં મફત, તો મારું હું મફત જ કહીશ કારણ કે તું દિલમાં છું. એકસો 8 સેવાની જેમ કાજલબેને ખરેખર સુંદર કાર્ય કર્યું, અને આમ કાર્ય કર્યું બધી રીતે બહુ, એટલે બધાની એક વૈયાવચ ગણો કે મેડિકલથી ગણો કે કોઈ બી કામની અંદરમાં એમની તત્પરતા રહી જ છે. મારા ઘણા બધા મિત્રો, આ કલ્યાણ મિત્રો કહું છું, આ હું રિયલ આજે દિલથી કહું છું, બધા કલ્યાણ મિત્રો બધા, અને આ સંઘ બહુ મને આવો સંઘ. ખરેખર. અને બીજું એક વસ્તુ હું કહું, કઈ બી વસ્તુ જયારે વિદ્યાનગરથી મારે આવવાનું થાય ને, ત્યારે હું જાગૃત, શરૂઆત થઈ ને ત્યારે જાગૃત કે આપણે 50, હું એને વાત કરું 50 દિવસ આપણે આમથી આમ જવાનું. જાગૃત કે એક જ વાત કે રિયાજી ચિંતા ના કરે, આપણે પહોંચી વળશું, બધી રીતે પહોંચી વળશું. એટલે કોઈ બી દિવસ એને કોઈ બી એના કોઈ બી વસ્તુમાં કોઈ બી સ્વાર્થ વગર અમારી જોડે ને હંમેશા અમારી જોડે રહ્યો છે. અમારે જમવાની બહુ તકલીફ પડી છે ત્યાં આગળ, પણ હવે બધું ચલાવ્યું છે. હોટલોનું ખાધું, ડોક્ટર અને અમે લોકો બધા ભેગા થઈ. ખરેખર આજે અમને તે બહુ આ વાતનો ગર્વ છે કે લુણાવાડા જેવો સંઘ મળ્યો છે. સુખ દુઃખની અંદર સાથી અમારા કલ્યાણ મિત્રોને સાથ અને ગૌરવપૂર્ણ છે. બસ પ્રભુને એક જ પ્રાર્થના છે કે આધ્યાત્મિક જીવનમાં ઉચ્ચ ઉઠવા, દાન ધર્મ વહાવા આવો સંઘ મળે. અને આ સંઘની આ જ તાકાત છે કે આટલું બધું, આટલું નાનું સંઘ હોવા છતાં બી આટલું પાવરફુલ મેનેજમેન્ટ ડ્યુ ટુ કાર્યકર્તાઓના આ સંઘના નિમિત્તે થાય. અને મારા માતા પિતા અને મારો રામજીવ ભાઈ, હું ખરેખર આજે દિલથી આજે વાત કરી હતી એ હું અહીંયા મારી સ્પીચનો હું વિરામ આપું છું. અને આપનો હું ફરીથી આ સંઘનો, લુણાવાડા સંઘનો હું ખૂબ ઋણી છું. અને બીજું હજી ફરીથી કહું છું કે કોઈ પણ દિવસ કે અમારા ઘર પરિવાર થતી આ આખા સમગ્ર બંધની અંદરમાં કોઈ બી જગ્યા અમારા પરિવારથી કોઈ આરાધક છોડે કે આરાધકથી અમારે કોઈ બી અવિનય થઈ ગયો હોય તો હું ત્રિવિધે મિચ્છામી દીકરો કહેવા માંગુ છું. આપણે એમની આંખોમાં, શબ્દોમાં જોઈ શક્યા, અનુભવી શક્યા. કોઈ પણ કામ જ્યારે ચોખ્ખા ભાવથી કરવામાં આવે તો એવું કહેવાય છે કે પ્રભુ પણ એમાં સહાયક બને છે, પ્રકૃતિ પણ એમાં સહાયક બને છે, અને સમય પણ એમાં સહાયક બને છે. ક્યારે, ક્યાં અને કેવા નિમિત્તો, કેવા માણસોને કેવી વ્યવસ્થાને ઊભું કરતું જાય એ આપણે જાણતા પણ નથી હોતા. પણ આપણો ઉદ્દેશ્ય સાચો, આપણો ઉદ્દેશ્ય સારો અને આપણો ઉદ્દેશ્ય શુભ હોય તો ચોક્કસ કર્મરાજાના સિદ્ધાંત મુજબ એનું પરિણામ સારું આવતું જ હોય છે. જે આપણે શ્વેતાંગભાઈની વાત પરથી અનુભવી શક્યા અથવા અનુભવ્યા. પ્રોગ્રામને આગળ વધારતા હવે હું સૌથી લાંબી કમિટી, રથયાત્રા વ્યવસ્થા કમિટી, બધા જ યુવાનોને ખૂબ ઉત્સાહપૂર્વક આમંત્રિત કરું છું. નામ બોલું છું. બધા જ યુવાનો સ્ટેજ તરફ. ખરેખર અવિનય થઈ જતો. સુરેશ કાકાએ યાદ કરાયું. આપણા સાધુ મહારાજના જમણા હાથ ભાઈ શ્રી વિનસ
પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સાહેબજીનો પડછાયો કહું ને તો એ ચાલે. કદાચ સાહેબજીની કઈ વસ્તુ ક્યાં પડી છે સાહેબજીને ન ખબર હોય, વિનસને ખબર હોય. જ્યારથી સાહેબજી પધાર્યા લુણાવાડામાં ચાતુર્માસ માટે, ખરેખર એ ભાઈ આવ્યા ને તો સંઘના ઘણા બધા વ્યવસ્થાપકોને એવું લાગ્યું કે સારું છે વિનસ છે જોડે. ઘણી બધી વહીવટી સરળતાઓ, ઘણી બધી મહારાજ સાહેબની જરૂરિયાતો, મહારાજ સાહેબના આંખોના ઈશારા, મહારાજ સાહેબની કઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એટલે વિનસભાઈ એક એવો સેતુ હતા સંઘ અને મહારાજ સાહેબજીની વચ્ચે કે ખૂબ સરળતાથી એ કામ પણ થયું. વિનસભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા પૂજ્ય સાધુ ભગવાનને આપ હર હંમેશ એવા સાચવતા રહેશો એવી અમારા સંઘ વતી આપને વિનંતી. આપને કઈ જરૂર પડે તો અમે સાચવી લઈશું એવી બાંહેધરી, પણ અમારા સાધુ ભગવતને ન છોડતા અને એમને ક્યાંય કોઈ તકલીફ ન પડવા દેતા. મહારાજ સાહેબના ડાબા હાથ માનનીય કૃણાલભાઈ પંડિતજી, ખૂબ ઉત્કૃષ્ટ વૈયાવત સાહેબજીની. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કૃણાલભાઈ, આ વ્યક્તિ માટે જેટલી તાળીઓ પાડો ને ઓછી છે. ખરેખર લુણાવાડા જૈન સંઘમાં સંસ્કારોનું સિંચન કરવામાં પંડિતજીએ જે રોલ ભજવ્યો છે, જે ભૂમિકા અદા કરી છે છેલ્લા 1.5 વર્ષથી, તેનું લુણાવાડા શ્રી સંઘ કાયમને માટે ઋણી રહેશે. કેટલા યુવાનોને પાઠશાળા ચાલુ કરી એમણે, આપણા શાસ્ત્રનું જ્ઞાન પીરસ્યું, સમજણ આપી. જ્યારથી એ લુણાવાડામાં આવ્યા છે કેટલા યુવાનોને મેં નિયમિત પાઠશાળા જતા જોયા છે અને એમને પોતાની જવાબદારી ખૂબ ખંતથી અને ખૂબ સારી રીતે નિભાવી છે. લુણાવાડા શ્રી સંઘ, લાભાર્થી પરિવાર અને અમે બધા આપના ખૂબ ઋણી છીએ કૃણાલભાઈ. એવું જ આપ જ્ઞાનની ગંગા અમારા બધા માટે વહેવડાવતા રહેજો અને અમને પણ, અમારામાં પણ જ્ઞાન વધે એવો પરિશ્રમ આપ પણ સતત કરતા રહેજો. ત્યારબાદ હું આમંત્રિત કરું છું રથયાત્રા સમિતિ, જીગરભાઈ ગાંધી, ભાવિનભાઈ શાહ, કિંચિતભાઈ શાહ, ધારીન ગાંધી, મયંક ગાંધી, દેવલ દોશી, રાજ ગાંધી, સની ગાંધી, ગુંજન ગાંધી, વિજયભાઈ ગાંધી, જૈનમ શાહ, ધૈર્ય ગાંધી, વિક્રમભાઈ જૈન, જય શાહ, હેત શાહ, જૈનિક ગાંધી, આયુષ તેલી અને લાલાભાઈ વડોદરાવાળા. ઓળખાણ એમની વડોદરાવાળા પણ મૂળ લુણાવાડાના. બધા યુવાનો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આપના માટે ખૂબ તાળીઓ, ખૂબ અભિવાદન હૃદયથી. આ બધી 108 છે આપણી જૈન સંઘની, આ બધી 108 છે. કોઈને પણ તમે ત્યારે ફોન કરો, હાજર. નામ ભલે લખ્યું છે રથયાત્રા સમિતિમાં, રથયાત્રા તો હવે કાલે થશે. કોઈ કારણસર આપણને એવી જરૂરિયાત પડી કે આપણે રાત્રે 3 યુવાનોને જાગવું પડ્યું. આ બધા યુવાનોએ સ્વયં જવાબદારી લીધી કે મહારાજ સાહેબ અમે છીએ, તમે શાંતિથી નિરાતે ઊંઘો. દિવસ તો પોતાનું કાર્ય, પોતાના ક્ષેત્રનું કાર્ય, પોતાના વ્યવસાયનું કાર્ય તો કરવું જ પડ્યું અને આખી રાત અહીંયા ઉજાગરો કર્યો, ધ્યાન રાખ્યું અને મંડપમાં સતત હાજર રહ્યા એવા યુવાનો માટે જેટલી આપણે તાળીઓ પાડીએ, જેટલી અનુમોદના કરીએ ઓછી છે. ખરેખર આ બધા યુવાનો ખૂબ અભિનંદનને પાત્ર છે અને આ બધા સંઘના એવા શોભાયમાન દીપકો છે કે જેનાથી જ આપણો સંઘ શોભે છે. આવા ઉત્તમ અનુષ્ઠાનો, આવા ઉત્તમ
સંઘના કાર્યો, જીન શાસનના કાર્યો કરવા હોય તો આવા યુવાનો વગર એ શક્ય નથી. આ યુવાનો વગર એવો વિચાર કરવો પણ શક્ય નથી કે આટલું મોટું કામ પાર પાડશે. ખૂબ ખૂબ આભાર. રાજભાઈ, વિજયભાઈ, મયંકભાઈ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. લાલાભાઈ પણ મારાથી કોઈ રહી ગયું હોય, કોઈ યુવાન કોઈના ધ્યાનમાં આવતું હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરજો. કંઈ પણ તકલીફ પડી, સાધુ ભગવાન સાધુજી ભગવાનને કંઈ પણ જરૂરિયાત ઊભી થઈ, આ યુવાનોમાંથી કોઈને કોઈ યુવાન તરત આગળ આવીને એ જરૂરિયાતને પૂરી પાડતા હતા. 48 દિવસ જેવો લાંબો સમય મેં પહેલા પણ કહ્યું એ મુજબ આમાંથી કેટલાય યુવાનો એવા હશે કે કદાચ ઘરે પોતાના હાથથી પાણી ભરીને નહીં પીતા હોય અત્યાર સુધી, બહેનોને કોઈ તકલીફ ના પડે. હવે આપણે આ પ્રોગ્રામના અન્ય બળ છે સુરેશભાઈ, શ્વેતાંગભાઈને આજે આને જોઈએ એવા માણસો આપણા સંઘમાંથી, આ યુવાનોએ, આ શાસન વીરો આપણને મળ્યા અને આ પ્રોગ્રામ સફળ થયો. બહેનો ઝડપથી સ્ટેજ તરફ આવશે એ પહેલા હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. મારાથી એક બિરેનભાઈ ગાંધીને આમંત્રિત કરવાના રહ્યા. બિરેનભાઈ પ્લીઝ, હું ભૂલ સુધાર કરું છું, આપ સ્ટેજ પર પધારો. આપનું બહુમાન મારાથી ઘણા બધા નામ હતા, મેં ના કહ્યું સૌથી લાંબી સમિતિ ક્યાંક રહી ગયું. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ બિરેનભાઈ. બહેનો હાજર હોય તો સ્ટેજ તરફ પધારે. આના પછી શેઠ શ્રી સુરેશભાઈના મોંથી એમના હૃદયના ભાવ સાંભળીશું અને આપણે આ પ્રસંગને પૂર્ણ થયેલો જાહેર કરીશું. શ્વેતાંગભાઈ માટે મોટા ભાઈ સમાન બિરેનભાઈ, એમનું અભિવાદન થઈ રહ્યું છે. મેં મારા સાહેબને એક દિવસે પૂછ્યું હતું, સાહેબજી આપના આટલા દીક્ષા પર્યાય, આટલા દીક્ષા કાળમાં કેટલા વ્યક્તિઓ એવા છે કે જેમણે પોતે સંઘ પણ કાઢ્યો, શરીપાલી સંઘ પણ કાઢ્યો, એ જ વ્યક્તિએ ઉપધાન પણ કરાવડાવ્યું. સાહેબજીને થોડું વિચારવું પડ્યું. આગમચંદ્ર મહારાજ સાહેબને થોડું વિચારીને જવાબ આપવો પડ્યો. એના પરથી તમે સમજી જાઓ કે આવા માણસો આંગળીના વેઢે ગણા એટલા હશે. જૂજ આટલા નાના સમયગાળામાં કદાચ 10 વર્ષથી ઓછો સમય થયો એમણે છરીપાલા સંઘ કાઢ્યો અને એ સંઘમાં જ એમણે એક નેમ લીધી હતી, બાધા કહું તો બાધા લીધી હતી કે, અને નક્કી કર્યું હતું કે મારે લુણાવાડામાં ઉપધાન કરાવે છે. મારા સાહેબે કહ્યું કદાચ બહુ ધનાઢ્ય વ્યક્તિ હોય, ગર્ભ શ્રીમંત હોય એવા વ્યક્તિઓ છે, પણ આપણે જે રીતના સુરેશ કાકા જે પરિવારમાંથી આવે છે, જેમનું બેકગ્રાઉન્ડ હતું, ભૂતકાળ હતો, અને જે એમની પાસે મૂડી હતી, હું પણ જાણું છું કદાચ એમને પોતાની ખાસી એવી મૂડીનો સદવ્યય કર્યો છે. એક વખત મને ગમ્મતમાં કહ્યું છે, દિલીપભાઈ આટલું જ રહ્યું છે, આટલું વાપરી નાખ્યું છે. ત્યારે ખરેખર મારી આંખમાંથી પણ આંસુ આવ્યા હતા કે પુણ્યનું બંધિત, પુણ્ય બાંધનારી લક્ષ્મી કેવી હોય. ખરેખર આ વ્યક્તિને અંતરથી રોજ સવારે ઉઠીને યાદ કરવા જેવા છે. પ્રભુ આપણને પણ એમના જેવી બુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે. આપણે પણ એવા શાસનના ઉમદા કાર્યો કરીએ, જેને જે મળ્યું છે એનો સદવ્યય કરીએ,
શાસન માટે વાપરીએ. વધુ ન કહેતા એમને એમના ભાવો આપણે એમનો સકલ શ્રી સંઘના સર્વે ભાઈ બહેનોને મારા દિલથી પ્રણામ. આજે અમારા પરિવાર માટે એક એવો આનંદનો દિવસ છે કે જેના મારી પાસે કોઈ શબ્દો નથી અને દિલમાં પણ એટલો જ ઉત્સાહ છે કે ખરેખર દેવાધિદેવની કૃપા અને ગુરુ મહારાજ સાહેબનો આશીર્વાદથી જ આ ઉપદાન નિર્વિઘ્ને પૂરા થયા છે. તેના માટે શ્રી સકલ સંઘનો હું ઋણી રહીશ, કારણ કે આ સંઘના સહકાર વગર કોઈ પણ કાર્ય મારાથી પૂરું થતું નહીં. પરંતુ આ સંઘે જે મને પ્રેમ અને સહકાર આપ્યો છે તે સદાય હું મારા જીવનમાં કોતરી રાખીશ, કારણ કે મેં જે કંઈ ધાર્યું હતું એ બધું જ આ સંઘે મને પૂરું પાડ્યું છે અને મને ઘણો પ્રેમ આપ્યો છે. એ માટે સકલ શ્રી સંઘનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મેવાડ જૈન સંઘે પણ મને ખૂબ પ્રેમ આપ્યો છે. એક ઘરવાળા મને પ્રેમથી બોલાવે છે અને આ ઉપદાન પ્રસંગે તેઓએ મને પણ ઘણો જ સહકાર આપ્યો છે. સાથે સાથે આ જે ઉપદાનનો પ્રવેશ થયો ત્યારથી કાર્યકર્તાઓ ન હોત તો હું કંઈ એકલો કરી શકવાનો નહોતો. છતાં આ કાર્યકર્તાઓએ મને જે કંઈ સહકાર આપ્યો છે અને ખૂબ દિલથી કામ કર્યું છે. મને કોઈ કામ કરવાની તક જ નથી આપી એમ કહું તો ચાલે. અને ખરેખર તેઓએ મારા આ ઉપદાન તપને 4 ચાંદ લગાવી દીધા છે. તે બદલ તેઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ તો એક બહુમાન, એક તો એક પ્રક્રિયા ગણીએ તો ચાલે, પણ સાથે સાથે જે લોકોએ નામી અનામી જે પણ કાર્યકરોએ આજ સુધીમાં મને જે સહકાર આપ્યો છે તે હું ભૂલી શકું તેમ નથી. આજે એક વાત ચોક્કસ કહીશ કે મારા બેન મહારાજ કે જે 86 વર્ષની ઉંમર છે અને 66 વર્ષનો તેમનો સંયમકાળ છે અને તેઓ નાદુરસ્ત તબિયત હતી અને મને કોઈ પણ જાતની આશા નહોતી કે તે અહીંયા પધારશે અને નિશ્રા મળશે. પણ દેવાધિદેવની કૃપાથી તેમને પણ લાગ્યું કે મારો ભાઈ આટલું કરે છે તો હું કોઈ પણ સંજોગોમાં જઉં. અને 3 ઠાણા પૂનમે વિહાર કરી અને પરમ દિવસે જ અહીંયા પધાર્યા. એ માટે મને એટલો બધો આનંદ છે કે જેની કોઈ સીમા નથી. જો એ ન આવ્યા હોત તો ગમે તેટલો પ્રસંગ આ ઉપદાન તપનો પાર પડ્યો હોત તો પણ મને મારા દિલમાં એક ડંખ રહી જતો કે આ બેન મહારાજ હતા, નજીક હતા, અમદાવાદ જ હતા, છતાં પણ આવી ન શક્યા. એનું મને ઘણું જ દુઃખ રહેતું. પણ દેવાધિદેવની કૃપાથી અને એમને પણ શક્તિ મળી અને તે આમ તો જોઈએ તો એમને બે મહારાજ સાહેબ ઊભા કરે તો ઊભા થાય એવી એમની તબિયત હતી. છતાં દેવાધિદેવની કૃપાથી તેમને થોડીક તબિયત સારી થઈ અને હિંમત કરીને અહીંયા પધાર્યા. તે બદલ દેવાધિદેવની કૃપા હું ચોક્કસ માનીશ. સાથે આ લુણાવાડા જૈન સંઘના એક વ્યક્તિએ મને જે સહકાર આપ્યો છે તે બદલ, અને જો વધારે આ ઉપદાનમાં વૈયાવચ કરી હોય તો કાજલબેને અને પિનલભાઈ તથા દિલીપભાઈ ડૉક્ટરે કે જ્યારે કોઈ પણ દિવસ રાત દિવસ જોયા વગર એમણે જે સહકાર આપ્યો છે અને અમારા આરાધકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે એમણે જોયું છે. સાથે સાથે આ આરાધકોએ જે મને પ્રેમ અને ઉત્સાહ આપ્યો હતો એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર છું. અને જો આરાધકોએ કોઈ પણ દિવસ મને કોઈ પણ જાતની તકલીફ ન પડવા દીધી, સાથે સાથે એમણે જ્યારે પણ અમુક આરાધકો તો એવા હતા કે સુરેશ કાકા આટલી બધી આઈટમો શું લેવા રાખો છો, થોડી આઈટમ ઓછી આઈટમ રાખો તો અમે એ આઈટમ બરાબર ખાઈ શકીએ.
છતાં આપણા ઉદ્યાનમાં જે આઈટમો હતી અને નાના નાના બાળકોની જે કંઈ ઈચ્છા હતી તે પૂરી કરવાની મેં કોશિશ કરી છે. છતાં પણ કોઈ ચૂક રહી ગઈ હોય તો તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ દુઃખ. આજ મારું વક્તવ્ય પૂરું કરું છું. ખૂબ ઉત્તમ હૃદયના ભાવ. પૂર્ણ જાહેર કરીએ છીએ અને બધા જ કાર્યકર્તાઓને લુણાવાડા શ્રી સંઘ તરફથી હું એક વચન લેવા માંગુ છું આજે કે જ્યારે પણ 2 મિનિટનો સમય, જ્યારે પણ જરૂર પડશે સંઘને જીન શાસનના કોઈ પણ કામમાં, તો આ બધા જ એટલા જ ઉત્સાહ, એટલા જ ખંત, એટલી જ નિષ્ઠા, એટલી જ ઝીણવટથી સાથને સહકાર આપશો. હું પણ માટીનો બનેલો માણસ છું, મારી પણ ભૂલ થાય અને મંચનું સંચાલન કરવું એ મારો વ્યવસાય નથી. પરંતુ આ પ્રસંગ જ એવો હતો કે મને સાહેબજીએ કહ્યું, સુરેશ કાકાએ કહ્યું એટલે ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. મારી એક આજે ફરી હું કહું, મારી ભૂલ થઈ. એક વ્યક્તિ ખૂબ જ અગત્યના ઓફિસ સંચાલન, ઓફિસ બેરરમાંથી શ્રી વિપુલભાઈ શાહ માંથી આમંત્રિત કરવાના રહ્યા સ્ટેજ પર. પ્લીઝ વિપુલભાઈ, આપ આવશો, આપનું અભિવાદન રહ્યું, સ્વીકારશો અને અમારી ભૂલ સુધારનો મોકો આપજો. ચાતુર્માસના પ્રવેશ દિવસથી વિપુલભાઈનો પહાડી અવાજ, રાત્રે ઊંઘી જઈએ તો એમનો ઉછામણીનો અવાજ કાનોમાં બોલતો હોય, એમની સતત પ્રતીતિ થતી હોય, સંઘ જાજામાં ભેગો થયો હોય અને વિપુલભાઈ ના હોય તો અધૂરું લાગે એવું વ્યક્તિત્વ. કૌટુંબિક જવાબદારીઓ, કૌટુંબિક પ્રયોજન, તેમ છતાં એમને સોંપાયેલી બધી જ જવાબદારીઓ પોતાનું કામ, ઘરનું કામ, શાસનનું કામ, સમાજનું કામ સમજીને એમને પૂરું પાડ્યું. એ બદલ ખૂબ આભાર. લાભાર્થી પરિવાર અને શ્રી સંઘ આપનો આભારી છે, ઋણી છે. આ સાથે જ હું પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરું છું. પ્રભુ આપના વિરુદ્ધ ક્યાંય કંઈ પણ અવિનય થયો હોય